નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અલ્હાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિત્તે અકોટા વિસ્તારમાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીએ કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્રની બાળકોને જાણકારી આપવામાં આવી। અહલ્યાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિત્તે અકોટા વિસ્તારમાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીએ કરેલા સમાજમાં કાર્યો અને તેઓ આદર્શ પાત્રની બાળકોને જાણકારી આપવામાં આવી। અહલ્યાબાઈ સામાન્ય ગામડાથી કન્યામાંથી રાજમાતા બન્યા હતા અને એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય પરંતુ એમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું। છતાં એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે આજે ભારત વર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે। લોકમાતા અહલ્યાબાઈની ખાસિયત એ હતી કે વિરહના વાદળો છવાયેલા હોવા છતાં ધર્મપારાયણતા, વિવેક અને દયા મમતા તેઓ કદી ચૂક્યા ન હતા। તેમણે દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડું વૃત્તિનો આશરો લીધો નહીં। સંકટોનો હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો અને સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો। સંકટો સામે ક્યારેય ઝૂક્યા કે ગભરાયા નહીં। અપયશ મળવાના ડરથી ક્યારેય અચકાયા નથી કે યશ કે વિજય મળવાથી ક્યારેય હરખ ઘેરા થયા નથી। અહલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા। પોતે આજીવન લોકમાતા બની રહ્યા। જ્યારે સ્ત્રીઓનું જીવન ઘરની 4 દિવાલોમાં જ સીમિત હતું ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહુશ્રી રાજકર્તાનો આદેશ પૂરો પાડ્યો। ત્યારે વડોદરા શહેર અકોટા વિસ્તારમાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહલ્યાબાઈ હોલકરજીની જીવન ચરિત્ર પર બાળકોને સમજ આપવામાં આવી, જેમાં માં ભારતી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા। અને આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। 1751માં અહલ્યાબાઈના નિર્માણ પછી 2024ની અંદર બાળકો દ્વારા આજે અહલ્યાબાઈ હોલકરનો જે પુણ્યતિથિ નિમિત્તે એમની જીવનચરિત્ર વિશેની જે એમની સૂઝબૂછ હતી એ સૂઝબૂછ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો। એમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને અમારા સાથી સભ્યો, અમારા સાથી ઉપાધ્યક્ષશ્રી અને અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કોર્પોરેટરશ્રીઓ દરેક જણ અહીંયા હાજર રહીને બાળકોને જે આ જ્ઞાન છે એ જ્ઞાનને જે એમણે પીરસ્યું છે એ અમે બધા જ અમે અમારી જોડે રાખીશું। અને બાળકો દ્વારા જે સારામાં સારું કામ કરવામાં આવ્યું છે, આ બાળકો દ્વારા જે આપણો ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે એના માટે બાળકોને આજે બિરદાવવા અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અને ખરેખર બાળકો ખૂબ સારું કામ કરી રહ્યા છે। આવનારા દિવસોનું ભવિષ્ય, આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। આભાર।